સંસ્કારી નગરી કહેવાય, પણ આ સંસ્કારી નગરીને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસકો છે એમની ગુનાહિત બેદરકારીને કારણે પૂરમાં ડૂબવાનો વારો આવે છે। દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં તારાજી થાય અને એની સામે વડોદરાની જનતા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં નથી આવતી। હણીકાંડ જેવો બોટની દુર્ઘટના બને અને એની પાછળના તથ્યો કારણો જોઈએ તો કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે। એની સામે ભાઈ આશીષભાઈ જોશી એક ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર થઈ અને સરકારને પ્રશ્ન પૂછે, કોર્પોરેટરને સવાલ કરે તો એમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થાય, પણ એનું નિવારણ ના થાય। એ માસૂમ ભૂલકાઓના જે જીવ ગયા એની માટે જો કોઈ જવાબદાર હોય તો વડોદરા કોર્પોરેશનમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ જવાબદાર।